સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મતગણતરી ફોર્મ એટલે કે એસઆઈઆર ફોર્મની અંદર ઘણા બધા લોકોને એક કોમન પ્રોબ્લેમ આવી રહ્યો છે। 2002ની મતદાર યાદીમાં એટલે કે એસઆઈઆરમાં નામ છે કે નહીં એ કઈ રીતે શોધવું, અને જો શોધે તો પણ મિત્રો ઘણી બધી પીડીએફોની અંદર કેટલો ટાઈમ જાય છે। તો એના માટે ઓનલાઈન એક પ્રોસેસ છે એ આપણે આ વિડીયોની અંદર જાણવાની છે। તો માત્ર તમે 2 જ મિનિટની અંદર તમારું નામ 2002માં એસઆઈઆરમાં હતું કે નહીં એ તમને જોવા મળી જશે। તો મિત્રો સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર કહેવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને આ વિડીયો ગમે, ઉપયોગી થાય તો તમે તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો। ચાલો શરૂ કરીએ। મિત્રો આ વેબસાઇટની લિંક છે એ હું તમને આપણી ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો ત્યાંથી પણ તમે આ વેબસાઇટ ઉપર આવી શકો છો। અહીંયા આગળ તમે જોઈ શકો છો વેબસાઇટ છે chunavsetu-search.gujarat.gov.in આ વેબસાઇટ છે। આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સર્ચ ઇલેક્ટોર્સ ડિટેલ ઇન વોટર લિસ્ટ 2002 મુજબ તમારું જે એસઆઈઆરમાં નામ હતું એ તમારે શોધવા માટે આ વેબસાઇટ ઉપર આવવાનું છે। અહીંયા આગળ જે સીટ છે એસેમ્બલી એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। જેમ કે અહીંયા આગળ હું સિલેક્ટ કરી લઉં છું જામનગર રૂરલ। મિત્રો જેવું તમે સિલેક્ટ કરશો અહીંયા આગળ તમારે તમારું નામ છે એ ગુજરાતીની અંદર જે પ્રમાણે 2002માં હોય એ પ્રમાણે સર્ચ કરાવવાનું રહેશે, અથવા તો અત્યારે પણ તમે જે ઇલેક્શન કાર્ડ હોય તમારું એમાં જે પ્રમાણે નામ હોય એ પણ તમે સર્ચ કરાવી શકો છો। જો ન મળે તો થોડોક ચેન્જ કરી અને તમારે લખવાનું રહેશે। મોટે ભાગે મિત્રો અહીંયા આગળ તમારી સરનેમ, પાછળ પપ્પાનું નેમ એવું ન લખતા માત્ર ને માત્ર તમારું નામ જ લખજો, જેથી તમને શોધવામાં સરળતા રહે। તો અહીંયા આગળ મિત્રો હું છે એ મારા પપ્પાનું નામ લખી દઉં છું। તો અહીંયા આગળ આપણે ગુજરાતીની અંદર જ આ તમામ જે ડિટેલ છે એ લખવાની થશે, તો એ ખાસ ધ્યાન રાખજો। તો ગુજરાતીમાં તમારે આ રીતે નામ લખવાનું છે। અહીંયા આગળ એમના પિતા એટલે કે તમારા દાદાનું નામ લખી દેવાનું છે। જો તમને અનુકૂળ હોય તો લખવાનું છે, બાકી તમે છોડી પણ શકો છો। તો હું અહીંયા લખતો નથી, અને અહીંયા જે સિમ્પલ ગણિતની અંદર કેપ્ચા તમને જોવા મળે છે, આ કેપ્ચાનો જવાબ આપવાનો છે। 8 + 4 કેટલા થાય? તો 12। એ રીતે આપી અને તમારે સર્ચ છે એ કરાવી દેવાનું રહેશે। મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ થોડીક પ્રોબ્લેમ આવી રહ્યો છે કેપ્ચાની અંદર, તો આપણે ફરી પાછું એને ઇંગ્લિશની અંદર જ લખશું। તો અહીંયા આગળ મેં પાછું એને લખી દીધું છે, અને ત્યાર પછી આપણે સર્ચ કરાવશું। જેવું તમે સર્ચ કરાવશો અહીંયા આગળ મિત્રો જે આપણે નામ લખેલું હશે એ નામવાળા જેટલા પણ વ્યક્તિઓ અહીંયા અવેલેબલ હશે, એટલે કે જેનું નામ હશે, તો એ તમને અહીંયા લિસ્ટ જોવા મળે છે। તમે જોઈ શકો છો કે 4 રેકોર્ડ છે એ અહીંયા જોવા મળે છે। મિત્રો આમાંથી ને તમારે તમારા પિતાનું નામ જે પણ હોય એ તમને શોધી લેવાનું રહેશે। અને અહીંયા તમે જોઈ શકો છો એસેમ્બલી નંબર, ત્યાર પછી એનો પાર્ટ નંબર છે એ આમાં ડિટેલમાં આવી જશે। સિરિયલ નંબર જે તમારે ફોર્મની અંદર લખવાનો હોય છે એ આવી જશે। તો આવી જે ડિટેલ છે એ તમને અહીંયા મળી જશે। તો એનાથી ને તમને શું છે કે ફોર્મ ભરવામાં સરળતા રહેશે, અને તમે અહીંથી જ જોઈ અને ફોર્મ સરળતાથી ભરી શકો છો। જ્યારે પીડીએફની અંદર તમારે ઘણા બધી પીડીએફ છે એ ઓપન કરી ત્યાર પછી એમાં બધા નામ ચેક કરવાના અને એ ડિટેલ ગોતવાની ખૂબ જ જટિલ હતી, એટલે કે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। તો એના કારણે છે એ આ ઓનલાઈન એક પ્રોસેસ છે, તો આનાથી તમે સરળતાથી શોધી શકો છો। મિત્રો આની લિંક છે એ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપું છું। તે ઉપરાંત ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આને હું શેર કરી દઉં છું, તો ત્યાંથી પણ તમે જોડાઈ જજો, જેથીને ઘણી બધી ઉપયોગી માહિતી એ ચેનલ ઉપર પણ આપણે શેર કરીએ છીએ। આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી ઉપયોગી માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।